ઇટાલીના પીએમ મેલોની પર ભારતની છાપ દેખાઈ। G7માં વિદેશી મહેમાનોનું સ્વાગત નમસ્તેથી કરવામાં આવ્યું। 50મી G7 સમિટ ઇટલીના અપુલિયા ક્ષેત્રમાં બોર્ગો એક્ઝાનિયાના રિઝોર્ટમાં યોજાઈ રહી છે અને આ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ઇટાલી પહોંચ્યા છે। આ દરમિયાન ઇટલીના પીએમ મેલોની પર ભારતની છાપ જોવા મળી હતી, કારણ કે તેમણે કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનોને નમસ્તે કહીને આવકાર્યા હતા। ઇટલીના પીએમ જ્યોર્જા મેલોનીએ મહેમાનોનું અલગ રીતે સ્વાગત કર્યું। તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનનું અભિવાદન કર્યું। આ સ્ટાઇલમાં તેના સ્વાગતનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભારતીયો પણ મેલોનીના ખૂબ વખાણ કરી રહ્યા છે।